તો જેનું સૌથી મોટું પેટ સૌથી વધારે એનો સરસ ડાન્સ। તો જય શ્રી રામ મિત્રો। આપણા ભારત વિવિધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે। અહીંયા વિવિધ તહેવારો ઉજવવામાં આવે છે। અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે। જેમ કે ગુજરાતમાં અલગ તહેવાર ઉજવવામાં આવતા હોય તો મહારાષ્ટ્રમાં એથી વધારે અલગ તહેવાર ઉજવવામાં આવતા હોય। એવી રીતે આપણો ભારત અલગ અલગ સંસ્કૃતિ ધરાવતો દેશ છે। એવી જ રીતે કેરલાનું ઓણમ સૌથી મોટો તહેવાર ઓણમ કહેવામાં આવે છે, જે 10 દિવસનો તહેવાર હોય છે। આ તહેવારમાં જેનું સૌથી મોટું શરીર હોય એમાં અલગ અલગ વાઘના ચિત્રો દોરવામાં આવે છે। એટલે જ તો કહેવાય છે કે જેનું સૌથી મોટું પેટ એનો સૌથી વધારે સરસ ડાન્સ। અને આ જ તહેવારમાં વન્નમકાલી ઉજવવામાં આવે છે, જે તમે જોયું હશે હમણાં થોડાક દિવસ પહેલા ટ્રેન્ડિંગમાં જે વિડીયો આવ્યો હતો ઓલી બોટ રેસનો, એ તહેવાર પણ અહીંયા જ ઉજવવામાં આવે છે। वन्नमकाली भी होती है। અને સૌથી સરસ ભાગ છે ઓનમ સાદિયા, જે કેરલાનું સૌથી ફેમસ થાળી છે, જે કેળાના પાંદડા ઉપર પીરસવામાં આવે છે। 10 દિવસ સુધી ચાલતો આ તહેવાર, જેમાં કેરલાના દરેક ઘરોમાં નોખી નોખી ફૂલની રંગોળીઓ બનાવવામાં આવે છે। એવી જ રીતે આખા વર્લ્ડમાં ફેમસ આપણે કથકલીને કઈ રીતે ભૂલી શકીએ। પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે રાજા મહાબલી એક દિવસ માટે આપણા પ્રજાને મળવા માટે આવે છે, એટલે આ તહેવાર ઉજવવામાં આવે છે।